હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુડી પડવાનો તહેવાર દક્ષિણ ભારત સહિત ઘણા રાજ્યોમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે। કેલેન્ડર મુજબ આ દિવસથી હિન્દુનું નવું વર્ષ શરૂ થાય છે। પંચાંગ અનુસાર આજે એટલે કે 9મી એપ્રિલ 2024 ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે અને આજથી જ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે। ત્યારે આ સાથે હિન્દુઓના નવા વર્ષની પણ શરૂઆત થઈ રહી છે। મનાવવામાં આવે છે ત્યારે દિવસે ગુડી પડવાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે। આ તહેવાર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઉજવવામાં આવે છે। ખાસ વાત કરવામાં આવે તો તહેવારમાં ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવાનો અનેરો મહિમા છે, સુખ અને સમૃદ્ધિ લાવે છે। ગુડી પડવાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। એવું માનવામાં પણ આવે છે કે આ દિવસે ખેડૂતો નવા પાક ઉગાવે છે અને તેમજ ગુડીને ઘરમાં રાખવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે અને ખાસ ઉજવણી કરવામાં આવી, જેમાં આણંદ પાસે આવેલા શિવાજીનગર કરમસદ પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરાઈ। મહારાષ્ટ્રીયન સમાજ પરિવાર નવા વર્ષની આ સાથે હિન્દુ આર્યવર્તનું પણ નવા વર્ષનો આ પાવન તહેવારને ખાસ ઉજવણી કરવામાં આવી મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા। શિવાજીનગરમાં આજે છેલ્લા 30થી 50 વર્ષથી જે પરિવારો વસે છે એ તરફથી હું સૌ બાંધવોને ભગીનોને ગુડી પડવાની અને હિન્દુ નવવર્ષની શુભકામનાઓ પાઠવું છું। આ ગુડી પડવો એટલે વિશ્વાસ, વિજય, સામર્થ્ય અને સૌભાગ્યની નિશાની છે। આ ગુડી માટે સવારે વહેલા ઉઠીને બહેનો તૈયાર થઈ અને એ ગુડીની પૂજા કરે છે અને એને દરેકના ઘર ઉપર એક વિજયની પતાકા તરીકે જે કર્મ કરતા હોય, જે કામ કરતા હોય એમાં સામર્થ્ય રહે એના નિશાની રૂપે દરેક મહારાષ્ટ્રીયન પરિવારો આ ઉત્સવ ઉજવતા હોય છે। અને અહીં આગળ આપણા કરમસદ સિવાય મોગરી, જીટોડિયા, આણંદ અને આપણે મોગરી, બાકરોલ આ તમામ ગામોમાં થઈને 1200થી 1300 મહારાષ્ટ્રીયન પરિવારો જે વસે છે તે લોકો પણ આ જ રીતે એમની ગુડી ઉભારી અને બપોરે પૂરણપોળી અને તેનું સ્વાદિષ્ટ ભોજન લઈ અને સપરિવાર સૌ આનંદથી મનાવે છે। થેન્ક યુ।